ચાલો મિત્રો, તો હવે આપણે ન્યુટ્રિશન શેક જે બનાવીએ, આગળ બ્લેન્ડરથી આપણે બનાવીએ, પણ બ્લેન્ડર તમારી પાસે નથી, અથવા તો તમે બહાર ગામ છો, અથવા તો લાઇટ નથી, તો કઈ રીતે શેક બનાવો? તો એના માટે એક આવો શેકર કપ આવે છે. જો આ રીતનો શેકર કપ આવે છે. આ શેકર કપની અંદર તમે વગર બ્લેન્ડરે બનાવી શકો છો. તો એમાં કઈ રીતે બનાવો? તો આ કપ લેવાનો, એની અંદર 300 ml દૂધ અથવા દૂધ ન ખાવતું હોય તો 300 ml પાણી લેવાનું. આ રીતે આપણે નાખી દીધું છે. બીજું, એની અંદર 1 ચમચી પ્રોટીન પાવડર, બાજુમાંથી અંતર શૂટિંગ કરી શકાય, ન હોય તો એમાં આપણે 3 ચમચી ફોર્મ્યુલા 1 નાખવાનું છે. 1 ચમચી આપણે પ્રોટીન નાખી દીધું છે પહેલાં, તો એની અંદર આ 1 ચમચી, આ બીજી ચમચી, અને હવે એક બીજા ફ્લેવરની નાખીએ આપણે ફોર્મ્યુલા. 3 ટોટલ ફોર્મ્યુલા નાખવાની હોય છે. હવે અમે આ રોઝ ખીર ફ્લેવર 2 ચમચી નાખી છે, અને 1 ચમચી હવે આપણે વેનીલા ફ્લેવર છે તો એ નાખીએ. આમાં ઘણા બધા ફ્લેવર આવે છે. આ 3 ચમચી થઈ ગઈ. એક પ્રોટીનની ટોટલ 4 ચમચી થઈ ગઈ. હવે પછી આપણે કઈ રીતે કરવાનું છે? આ જે છે સ્પ્રિંગ આની અંદર મૂકી દેવાની છે. ઢાંકણું બરોબર પેક કરી નાખવાનું છે, અને આ રીતે કેકને હલાવી નાખવાનું છે. સરસ મજાનો શેક બની જાય એટલે આ રીતે ઢાંકણું ખોલી, અથવા તો ગ્લાસ ન હોય તમારી પાસે તો સીધો આ રીતે પણ પી શકે છે, અને નહીંતર ગ્લાસમાં કાઢી અને વ્યવસ્થિત સરસ મજાનો જો શેક તૈયાર થઈ ગયો છે. હવે આને પીધા પછી ગરમ પાણી મીડિયમ 1 ગ્લાસ આની અંદર નાખી પાછું હલાવીને પાછું પી જવાનું. એટલે આપણે જરાય પણ ન્યુટ્રિશન પડ્યું ન રહે, વેસ્ટેજ ન જાય. અને પછી આ પી અને 1 થી 2 ગ્લાસ આપણે મીડિયમ હળસેકું ગરમ પાણી પી લેવાનું છે. એટલે સરસ મજાની રીત મેં તમને બતાવી દીધી.